સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલના ડોક્ટર સામે ગંભીર આક્ષેપ થયો છે। મહિલા ગાયનેક ડોક્ટરની બેદરકારી સામે પરિવારજનોનો રોષ સામે આવ્યો છે। પંચાસરાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા। મહિલાને લોહી ચડાવ્યા બાદ તબિયત વધુ બગડી। ફરજ પરના તબીબોએ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હોવાનો આરોપ છે। મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાઈ। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 12 દિવસની સારવાર અપાઈ। સારવાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। લાખો રૂપિયા ખર્ચા બાદ મહિલાની હાલત તબિયત સ્થિર થઈ। ગાયનેક ડોક્ટર પલક ગોલાણી સામે ગંભીર આક્ષેપ છે। ડોક્ટર અજય વસાણીની બેદરકારીથી તબિયત લથડિયાનો દાવો છે। હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને તબીબોએ અનેક વખત રજૂઆત કરી છે। પરિવારને ન્યાય મળે અને ખર્ચનું વળતર આપવાની માંગ કરાઈ છે। બ્લડ બેંકેથી 2 બોટલ લઈને સાહેબને આપી। સાહેબે વેરીફાઈ કરીને મારા કાકીને બ્લડ ચડાવવાનું સ્ટાર્ટ કર્યું। બ્લડ ચડાવતાની સાથે જ મારા કાકીને અંદર શરીરમાં ઠંડી ચડવી, ઉબકા થવા, ઉલટી થવી બધા લક્ષણ ધીમે ધીમે ચાલુ થઈ ગયા હતા અને વધીને 4 થી 5 કલાકની અંદર વધારે તબિયત બગડતા એમને બેભાન અવસ્થામાં થઈ ગયા હતા અને આઈસીયુમાં ખસેડવા પડ્યા હતા અને બીજે દિવસે શરીર ધીમે ધીમે કાળું પડવા લાગ્યું હતું અને હું ડૉક્ટરને જણાવવા ગયો તો ડૉક્ટર કે આ બધું નોર્મલ છે, અમારે દવા ચાલુ જ છે, તમને થઈ જશે બરોબર। બેદરકારી તો સાહેબ મને તો લાગે છે ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા બેદરકારી થઈ છે।